જામનગરના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને પીએમ જનમન કાર્યક્રમ યોજાયો। મહાનુભાવોના હસ્તે આદિમ જૂથના લોકોને લાભાન્વિત કરાયા। કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લાભાર્થીઓ સાથેના વર્ચ્યુઅલ સંવાદનું લાઈવ પ્રસારણ સર્વેએ નિહાળ્યું। તારીખ 15 જાન્યુઆરીના રોજ જામનગરના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જામનગર જિલ્લામાં વસતા આદિમ જૂથના 375 પરિવારોને મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓના લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે ભારત દેશ પોતાની આઝાદીના 75 વર્ષનો આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યું હોય ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારતના તમામ નાગરિકોને જેમાં પીડિત, શોષિત અને વંચિત લોકોને તમામ પ્રકારના લાભ મળી રહે તે હેતુથી વિવિધ વિકલ્પો હાથ ધરેલ છે, જે પૈકી દેશમાં 700થી પણ વધારે અનુસૂચિત જનજાતિઓના 10.45 કરોડ જેટલા લોકો વસે છે। અહીંથી સમગ્ર માહિતી જામનગર જિલ્લામાં લગભગ 375 પરિવારો વસવાટ કરે છે અને ખાસ સીધી સમાજના જેટલા પણ પરિવારોને આ લાભ મળવા જઈ રહ્યું છે તેના હાર્દિક અભિનંદન।